આધાર કાર્ડની ટોકન સિસ્ટમે તો લોકોને રાતના ઉજાગરા કરવા મજબૂર કર્યા છે। ટોકન સિસ્ટમ હોવાના કારણે લોકોને કતારો લગાવવી પડે છે। એટલું જ નહીં, લોકોને 2 થી 3 વખત ધક્કા ખાવા પડે ત્યારે જઈને તેમનું કામ પૂર્ણ થાય છે। આ દ્રશ્યો દાહોદના છે, જ્યાં લોકો અડધી રાતથી જ પોસ્ટ ઓફિસ બહાર લાઈનો લગાવી બેઠા છે। આટલી ઠંડી હોવા છતાં પણ આ લોકો પોસ્ટ ઓફિસ બહાર કતાર લગાવી બેઠા છે। તેની પાછળનું કારણ એક જ છે, નવા આધાર કાર્ડ માટે ટોકન સિસ્ટમ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। નવા આધાર કાર્ડ માટે જિલ્લામાં માત્ર લીમખેડા અને દાહોદ સેન્ટર હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। આ તરફ એક દિવસમાં ફક્ત 50 જ ટોકન મળતા હોવાથી લોકો વારંવાર પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે। 2-3 મશીન ચાલુ કરાવો તો આ બધા ઘણા જિલ્લા છે, આમાં અમુક જગ્યાએ તમે ચાલુ કરાવો કોઈ બી ગામડામાં, ઝાલોદ છે, લીમખેડા છે, બારિયા છે, ધાનપુર છે। બૈણા કુવા કેટલું દૂર આવે દાહોદથી? દાહોદથી બહુ દૂર પડે છે, બારિયાથી અહીં આવવું પડે છે દાહોદ। સમાચાર અમરેલીથી। ખાંભામાં દીપડાનો ખેડૂત પર હુમલો। વાડીએ સૂતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો। ખેતરની દેખરેખ માટે સૂતા હતા ખેડૂત। ખાંભાના કંટાળા ગામની ઘટના। દીપડાના હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા। અમારી પોતાની કંટાળ ગામે આવેલી વાડીમાં અમે બંને ભાઈઓ અને એક અન્ય વ્યક્તિ સૂતા હતા। એવામાં અચાનક રાતના 1 વાગ્યાની આજુબાજુ દીપડો આવે અને મારા મોટા ભાઈના પગ ફૂલા હોવાથી પગમાં મોઢું મારી અને ઢસડી ભાગતા મારા મોટા ભાઈનો અવાજ આવતા હું ઉઠી ગયો અને અન્ય વ્યક્તિ ઉઠી ગયો, ત્યાં દીપડો નાસી છૂટ્યો। સમાચાર ગીર સોમનાથથી। તાલાલાના હળમતિયા ગામે આધેડ પર દીપડાનો હુમલો। વાડી વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો। આધેડનું મોત નિપજ્યું। વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। વન વિભાગે આદમખોર દીપડાને પાંજરે પૂર્યો છે। ગીર સોમનાથમાં માનવભક્ષી દીપડાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો। લોહી તરસ્યો દીપડો જેણે આધેડ પર હુમલો કર્યો, જેમાં આધેડનું મોત નિપજ્યું છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। જોકે હળમતિયા ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો બહાર જતા પણ ડરી રહ્યા છે।